ગોધરા નગરપાલિકા દ્વારા પાલિકાની દુકાનોના ભાડામાં તોતિંગ વધારો કરાતા ભાડુઆતો પોતાનો ધંધો રોજગાર બંધ રાખી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો। ગોધરામાં પાલિકા તંત્ર દ્વારા દુકાનોના ભાડામાં તોતિંગ વધારો કરાતા ગોધરાની આશરે 700 જેટલી દુકાનદારો દુકાન બંધ કરી રોડ ઉપર ઉતરી આવ્યા। દુકાનદારોએ ભાડું પરત ખેંચવા પાલિકા તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા તથા વધારેલું ભાડું પરત ખેંચવામાં નહીં આવે તો આગામી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી। આખરે દુકાનદારો નગરપાલિકા પ્રમુખ પાસે પોતાનું વધારેલું ભાડું પરત ખેંચવાની રજૂઆત કરતા 2 દિવસનો સમય આપી સુખદ નિરાકરણ લાવવા માટેની પાલિકા પ્રમુખે ખાતરી આપી હતી, જેને લઈ વેપારીઓ રાહતનો હાશકારો લઈ દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો હતો। 700% થી 1100% સુધીનું ભાડું વધારો કરવામાં આવેલું છે। નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં જેટલા પણ વેપારીઓ છે એ બધા અમારી સાથે જ છે, અત્યારે અમારી સાથે છે। ખાસ કરીને આ જે ભાડું વધારવામાં આવ્યું છે એ કેટલા વર્ષમાં વધારવામાં આવ્યું? એકચ્યુઅલી અમારો જે ઠરાવ છે તે એ પ્રમાણે નગરપાલિકા સાથે જે કોન્ટ્રાક્ટ થયો છે, લીગલ કોન્ટ્રાક્ટ, એ પ્રમાણે દર 5 વર્ષે 10% ભાડા વધારો થશે તેવું લખેલું છે। અને હવે નગરપાલિકા એમ કહે છે કે અમે 16/5 કંઈક ઠરાવ કર્યો છે અને એ ઠરાવની અંદર કમિટીના સભ્યોએ સર્વાનુમતે ઠરાવ કરેલો છે, એટલે કમિટીના સભ્યો પણ એટલા જ જવાબદાર છે કે આ રીતે રાતોરાત તમે ઠરાવ કરીને અને ઠરાવથી તમે લીગલ કોન્ટ્રાક્ટને સુપર સાઇડ ના કરી શકો। આજે વિરોધ કરવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા મનસ્વી વર્તનથી એમણે 700% થી 1100% સુધી એમણે ભાડા વધારો કરેલો છે। જે નિયમ અનુસાર એ લોકો દર 5 વર્ષે 10% જ ભાડું વધારી શકે એવું છે અમારી પાસે લખાણ, પરંતુ એમને મનસ્વી નિર્ણય કરી અને 700% થી 1100% દુકાનોનું ભાડું વધારેલું છે, જે અયોગ્ય છે। ઘણા બધા વેપારી એવા છે કે જે આ ભાડું ભરી શકે એવી પરિસ્થિતિ નથી, એના માટે સ્વૈચ્છિક રીતે તમામ દુકાનદારોએ આજે સ્વૈચ્છિક રીતે બંધ પાડ્યો છે। નગરપાલિકાએ સામાન્ય સભાના ઠરાવથી અને નગરપાલિકાએ એગ્રીમેન્ટની જે તે સમયની શરતો ધ્યાને લઈ અને કાર્યવાહી કરેલી છે। નગરપાલિકા સામાન્ય સભાએ સ્પષ્ટ ઉલ્લેખ કરી અને ઠરાવ કરે જે કેમ વધાર્યું છે અને એ લોકો ઠરાવને દરેકને જાણ પર લાગુ કરી એમને જોઈ લીધેલું છે ઠરાવ। એમને ગયા વીકમાં જ્યારે મિટિંગ હતી એમએલએ જોડે ત્યારે એને સંપૂર્ણ બતાવવામાં આવેલું છે કઈ રીતે વધારે છે। એ સામાન્ય સભાનો ઠરાવ છે, એ બાબતે ચીફ ઓફિસરે કોઈ કહેવાનું રહેતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ ગોધરા।